બનાસકાંઠાની કોથરામ દૂધ મંડળીમાં 11 લાખનું દૂધ ઉડવા મુદ્દે મોટો ખુલાસો થયો છે। વિરોધીઓએ રાજકીય સ્ટન્ટ કર્યો હોવાનો ચેરમેન અને ડિરેક્ટરે દાવો કર્યો છે। મંડળીના સત્તાધીશોએ કહ્યું કે વિરોધીઓને કારણે 11 લાખનું નુકસાન થયું। પંખા દૂધ પી ગયા એટલે પૈસા કપાયા હોવાનો કોઈ મુદ્દો નથી, આ સ્ટેટમેન્ટ ડિરેક્ટરે આપ્યું છે અને પંખાને લીધે દૂધ ઉડી ગયું હોવાનું ક્યારેય જણાવાયું નથી। વિરોધીઓ આ મુદ્દે જ આ બધું જ કરે છે આવું કહ્યું અને અમને નવું બિલ્ડિંગ બનાવવા દેતા નથી। આ ઉપરાંત તેઓએ કહ્યું કે ડેરીનું મકાન જર્જરિત છે તેનો પણ દંડ અમને મળ્યો છે। સફાઈ મુદ્દે ડેરીના મકાનને અલગ અલગ 11 લાખનો દંડ મળ્યો। અમારી મંડળીમાં કોઈ સગવડ નથી એટલે નફો બેસતો નથી। ગાયનું દૂધ 88% છે એટલે વધુ નફો ન મળતો હોવાનું ચેરમેનનું નિવેદન છે। નોંધનીય છે કે 2 દિવસ પહેલા ગામની દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી, જેમાં દૂધ મંડળીના સત્તાધીશોએ ભાવફેર એટલે કે નફાની જાહેરાત કરી હતી। દૂધ મંડળીએ આ વર્ષે 6.25% ગામની દૂધ મંડળીનો ભાવફેર જાહેર કર્યો હતો, જેને લઈને પશુપાલકો નારાજ થયા હતા અને ભાવ વધારો કેમ ઘટાડવામાં આવ્યો તેવા સવાલ કર્યા હતા, જેના જવાબમાં પંખાની હવાના લીધે દૂધ ઉડી ગયું હોવાનો જવાબ મળ્યો। સાહેબ બધી ઉપજવ વાતો છે, કોઈ 11 લાખ રૂપિયા એવો દંડ નહીં મળેલો। જે દૂધની કપાતના પૈસા છે ને એ 6 લાખ રૂપિયા જ છે, બીજા બધા ડેરીની અગવડતાના છે। આ લોકોના હાથમાં સત્તા આવતી નથી, સત્તા માટે તડપડી રહ્યા છે અને એ લોકોને જોવો છે સત્તા એક આ બિલ્ડિંગો બનાવવા નથી દેતા કે બિલ્ડિંગમાં કોઈ સુવિધા હોય નહીં। એક બિલ્ડિંગની અગવડતાના લીધે સફાઈનો ને બીજો ત્રીજોના આઈએસઓના બીજા ત્રીજા દંડ મારેલા છે। અમને નોટિસો આપેલી છે કે તે બિલ્ડિંગ બનાવો, રૂબરૂ ડેરીનું નોટિસો આપેલી છે। દૂધની ઘટનો મામલો એ તો કપાત થયેલી છે જુદી જુદી અલગ અલગ, એમાં બધી દૂધની કપાત નથી, બધી કોઈ સફાઈની છે, કોઈ બીજી છે, કોઈ ત્રીજી છે, એ રીતની બધી કપાતો થયેલી છે। 3 વર્ષમાં આ કપાત થયેલી છે આઈએસઓના માર્ગદર્શન પ્રમાણે। હવે આજે એવું છે કે અડધોડ તમે મકાન તોડી નાખી આપીએ એમને તો અમારે ડેરીમાં વ્યવસ્થા જ કેવી રીતના જળવાય? અત્યારે પણ એટલું મોટું મકાન છે, નવું મકાન બધું હતું તો એની સામે સ્ટે આપ્યો છે। હવે અત્યારે અમારી સગવડ જળવાતી નથી અને સગવડના અભાવ જે કંઈ ડેરીનું નુકસાન થાય છે એ સગવડના અભાવના કારણે થાય છે અને આ વિરોધ પક્ષો એમને સત્તા લેવા માટે આ બધું કરી રહ્યા છે। વિરોધ પક્ષમાં જસુભાઈ છે, બાબુભાઈ છે, બરાબર, આ બધા એ સામેવાળા છે એ બધા કોંગ્રેસી છે, બરાબર। એટલે અને જસુભાઈ છે જે એ હાલે મહામંત્રી છે, મહામંત્રીની જવાબદારી છે કોંગ્રેસમાં વડગામ તાલુકા। હવે એ પોતે એનું 3 વર્ષ પહેલા ભેળસેળમાં દૂધ પકડાયેલું, બરાબર, તો અમે લોકોએ પછી એને ચાલુ કર્યું હતું। ડેરી એમનું દૂધ લેવા પણ માગતી નથી। હવે આજે સામા પક્ષે છે અને મને જ્યારે ખબર પડી કે ગામનું અહિત થાય છે, ગ્રાહકોનું અહિત થાય છે, તો પછી મેં એમનાથી છેડો ફાડી દીધો અને હું ગામની તરફેણમાં ગયો અને આ ડેરીના હિત માટે હું લડું છું। પંખા દૂધ પી ગયા એવો મામલો 11 લાખ રૂપિયાનો જે આવેલો છે એ કોઈ એવો મુદ્દો છે જ નહીં, વાહિયાત મુદ્દો છે। છેલ્લા 3 વર્ષથી બનાસ સંઘે અમને આ 11 લાખનો દંડ આપેલો છે, પણ દૂધનો છે પંખા પી ગયા એવો દૂધનો કોઈ મુદ્દો નથી। એમાં અમારું મકાન બિલ્ડિંગ જે છે જૂનું છે, કોઈ સિસ્ટમ છે નહીં, એટલે જૂના બિલ્ડિંગમાં જર્જરિત મકાનમાં ગમે ત્યારે પડે, કોઈને વાગે, એના માટે મકાન ચાલુ નહીં એનો દંડ આપેલો છે। સ્વચ્છતા, મકાન જર્જરિતના લીધે કોઈ સ્વચ્છતાઓ અંદર રહેતી નથી તો સ્વચ્છતાનો થોડો દંડ મળેલો છે। એવા બધા દંડ 1-2 પ્રકારના અલગ અલગ 3 વર્ષના ભેગા થઈને 11 લાખ થયેલા છે। બાકી જે પંખા દૂધ પી ગયા અને એના પૈસા કમાણા એવો કોઈ મુદ્દો છે જ નહીં, એ ખોટો વાહિયાત છે અને રાજકીય સ્ટન્ટ બનાવેલો છે।